નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પીએમ મોદીની ખેડૂતો માટે દિવાળીની ભેટ ₹42 કરોડના બે મોટી કૃષિ યોજના શરૂ કરી। ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું વેકેશનની જાહેરાત, તહેવારોને પગલે 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય। બનાસ ડેરીના નિયામક મંડળી ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત, તમામ 16 બેઠકો પર વિજય। બોઈંગ 787ની તમામ ફ્લાઇટ પર રોકાણની માંગ, અમદાવાદ પ્લેન કેસ મામલે પાયલટ સંકટનો સરકારને પત્ર। ટ્રમ્પને ચાઇનીઝ ઉત્પાદન સામે 100% ટેરિફ ચીક્યો, અમેરિકાની ચીન વચ્ચે ટ્રેડ વોરની શરૂઆત। ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ સુપ્રીમમાં રાહત સંકેતનો, દિલ્હીમાં હજુ પણ ફટાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે। CGI હવે બિઝનેસ શરૂ કરવા માટે મળશે 10 લાખ સુધીની સહાય। આ લોનને મુદ્રા લોન તરીકે વર્ગીકૃત કરવામાં પણ આવી છે। નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ બનશે વિલન, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 13 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવી શકે છે અને 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળની ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે, જે 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે। વિશ્વ બજારમાં કિંમત ધાતુઓમાં મોટી અપરાધ ફરી, ચાંદીમાં $50 પાર। અમદાવાદમાં સોનું ₹1,27,500, જ્યારે મુંબઈના ચાંદીના ₹1,64,335ની ટોચે। કપની સિરપથી થયેલા બાળકોનું મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટની અરજી ફગાવી। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, SBI સહિત PSU બેંકમાં ટોચના પદો પર પ્રાઇવેટ સેક્ટરના લોકોને થઈ શકે છે નિમણૂક। ભારતીય જળ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને 2 વર્ષની સજા, ભુજનો કોર્ટનો ચુકાદો। સુરેન્દ્રનગરમાં કાચતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ પર પુરવઠા ટીમનું ચેકિંગ, લેબોરેટરીના રિપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરાશે। કાલપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની શોર્ટ સર્જરી રીતે દુકાનો તોડી પાડવાનો MC નો નિર્ણય। આત્મહત્યા કે હત્યા, મહેસાણાના ફ્રીજ નીચે રહસ્યમય સંજોગમાં લટકતી લાશ મળી, પોલીસ હાથ ધરી તપાસી। પ્રકાશના પર્વ દિવાળીના પાલિકાની વિવિધ કચેરી પર લાઇટિંગ માટે 49 લાખ ખર્ચાશે। વડોદરાના પોલા ગ્રાઉન્ડ વિસ્તાર ગઈકાલે રાત્રે ડામરની એક ટેન્કરમાં આગ લગાવવાનો બનાવ બનતા અફરા તફરી સર્જાઈ। વડોદરાના પોલીસ લાયસન્સ 2.50 કરોડનો દારૂમાં PI સસ્પેન્ડ થયા, ત્યાં SMC ફરી 62 લાખનો દારૂ પકડાયો। ડાકોર મંદિરના પૂજારીએ તોડતા વિડીયો વાયરલ થયા બાદ માફી માંગી, પોલીસ અધિકારીની બદલી કરાવવાની ડંભાસો મારી હતી। વડોદરાના ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લા દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા। રાજકોટ પોલીસ સ્ટેશનમાં સગીરાના વાળ ખેંચી પૂરતા અચનાર કોન્સ્ટેબલની ધરપકડ। જામનગર ITIમાં આગામી 13 ઓક્ટોબરે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે। ગુજરાતને સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળશે વહેલો પગાર, દિવાળીના તહેવારોને લઈને નિર્ણય। રાજકોટના TRP ગેમ ઝોન અગ્રેકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામ, SCએ આપી રાહત। સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી છઠ પૂજાની ભીડની જોતા રેલવેનો નિર્ણય। મને મસાણી મેલડી નડે છે તો હું 3.5 દિવસમાં મટાડી દઈશ, બાગોદરમાં ધાર્મિક વિવિધ બહાને ઉદ્દાતારને લઈ ગઢિયો ફરાર। જામનગરમાં રહીશોના પાલિકાની કચેરીએ ઘટનાદાદ સાથે વિરોધ, કોમન પ્લોટમાં થયેલો દબાણ હટાવવાની માંગ। અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન ધરસાયા, 5ના મોત, અનેક લોકો દબાયા હોવાનો આશંક। ભારતમાં 50%થી વધારે કોલેજમાં AI નો ઉપયોગ, સર્વર AI ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ। બ્રિટન પાસેથી 4158 કરોડનો મિસાઇલ ખરીદવા માટે ભારતનો કરાર, ભારતીય કંપનીઓ ફ્રીડના 15356 કરોડનું રોકાણ કરી 7000થી વધુ નોકરીઓની સર્જન કરશે। સુરતમાં બાંગરોલના સુરત ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન ઝડપાયું, પીપોદ ગામેથી ઝડપાયું કાકડાનું ગેરકાયદે ગોડાઉન, 86 લાખથી વધુનો માલ જપ્ત કરાયો।
ચાલુ નાણાં વર્ષ પૂરતા સ્ટોક અને પાકનું કારણે કઠોળની આયાત 40% ઘટી. હાલમાં પીપળા, વટાણા, તુવર અને અડદની ડ્યુટી ફ્રી આયાતને 31 માર્ચ 2026 સુધી આપેલી મંજૂર. મધ્યપ્રદેશમાં માસૂમના મોત બાદ બંગાળમાં પણ પડતા ક્લોક કફ સિરપ પર પ્રતિબંધ. પંજાબમાં આપને ઝટકો, સીએમ ભગવત માન જિલ્લાના 8 કાઉન્સિલનું રાજીનામું. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા યાત્રા સહાય યોજના અમલમાં છે, તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. જે મંત્રી સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે છે. ઘાસચારાનો બગાડ અટકાવી શકે છે અને મંત્રી યોજના સહાય ધોરણને વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. દિવાળીના તહેવારોને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 16 થી 19 ઓક્ટોબર દરમિયાન વિશેષ વ્યવહાર કરવામાં આવશે. સુરત સહિતના શહેરોમાં વતન જતા મુસાફરો માટે 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવીઓ અને રથ કલાકારો માટે આ સેવાઓ લાભ મળશે. નિગમ તમામ વિભાગ દ્વારા આ બસો સેવા તહેવારોની